11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સહેસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ. વૈશ્વિક ફલક પર તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સહેસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવવા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે, જેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખકારી અને માનવતા તરફ દોડાવવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતામાં પ્રતિકરૂપે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વધુમાં કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વચ્છ સમાજ, સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને मानसिक और शारीरिक स्वास्थ्य जागरूक करवाना चाहिए। मेरा नाम जानवी सिंघानिया है। मैं 8th स्टैंडर्ड में अग्रवाल विद्या विहार में पढ़ती हूँ। मैं वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो, उससे हमारा स्टडी में फोकस बढ़ता है, हमारा पढ़ाई में ज़्यादा मन लगता है, हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं। तो आप सब भी रोज़ योगा करना। મારું નામ વેદાંત પંચાલ છે। હું 9મા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે। છેલ્લા 1 વર્ષથી હું યોગા કરું છું। મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું, એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે। અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે, જેમ કે ભસ્ત્રિકા, સુદર્શન ક્રિયા, એનાથી બી કોઈ સ્ટ્રેસ નહીં થાય। તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો।